ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। कलर बदलने प्रश्न સવારે આપણે પૂછેલો પ્રશ્ન સત અને ઘડા વચ્ચેનો સંબંધ શું છે? મારી સમજ મુજબ સત કારણ માયા કાર્ય, માયા કારણ જગત કાર્ય, જગત કારણ માટી, જગત કારણ માટી કાર્ય અને માટી કારણ ઘડો કાર્ય અને ઘડો કાર્ય. માટે માટે ઘડો એ કાર્ય થશે અને સત એ કારણ થશે. પણ પેલી માયા છે તો ખરેખર ઉપાદાન કારણ કોણ છે? આ જો આ ઘડો છે એ જગતમાં કહેવાય અને જગત જો માયાનું કાર્ય હોય, માયાનું કાર્ય તો હોય ઘોડા માયાનું કાર્ય કહેવાય. એવું કેવું છે? હા, એવું એટલે એ સાચું છે કે પેલું સાચું છે એમ. પછી સતનું કાર્ય કહેવાય ઘોડો કે માયાનું કાર્ય કહેવાય? અચ્છા, પછી બીજો સવાલ છે. બીજો પછી પૂછો, ભૂલી જવું તો ત્યાં નીચે બેસાશે ગાદી પર બેસી જાય ગાદી પર. અહીં ખુરશી છે, અત્યારે બેસી જાવ ગાદી પર. ઓકે. એમાં ઘોડો સતનું કાર્ય છે કે માયાનું કાર્ય? સતનું કાર્ય છે, માયાનું કાર્ય છે, એવું છે ને? બિચારું સત તો કશું કરી શકતું જ નથી. એટલે માયાને મદદ વગર સત કશું નથી કરતું. એ માયાનું જ કાર્ય છે. માયોપાધિક બ્રહ્મનું કાર્ય એવું કહેવાય. માયા જેની ઉપાધિ છે એવા બ્રહ્મનું કાર્ય છે. અજ્ઞાત માયા વાળું એટલે અજ્ઞાત. હવે બીજો સવાલ છે સદભાવ સિદ્ધ કરવો એટલે શું? સદભાવ સિદ્ધ કરવો એવું લખેલું છે ક્યાં? ગુજરાતીમાં સિદ્ધ કર્યો છે સદભાવ. હવા પણ સત નો ભાવ. આપણે ગુજરાતમાં સદભાવ કહીએ છીએ એવું નહીં. સત નો ભાવ એટલે હવાપણાનો ભાવ, અસ્તિત્વ. અને સતરૂપ બ્રહ્મની અનુભૂતિ થવાથી આપણે કહ્યું અનુગચ્છતિ, બ્રાહ્મણ ગચ્છતિ, લક્ષ્મણ અનુગચ્છતિ. પ્રશ્ન એવો છે કે સદરૂપ બ્રહ્મની અનુવૃત્તિ એટલે શું? તો માટીની ઘડામાં અનુવૃત્તિ છે. માટી ઘડામાં ઘડાની પાછળ પાછળ જાય છે, પાછળ સાથે જ જાય છે કે પહેલા ઘડો ગયો પછી માટી એવું નથી, પણ માટીમાં માટી ઘડામાં છે એટલું. સત બધામાં છે. સોલ્ડ. વાહ. શૈલેષભાઈ પ્રશ્ન? આ તો પ્રશ્ન નહીં. અરે વાહ. બીજા કોઈ નથી કે પ્રશ્ન? પ્રશ્ન નથી? હા, પ્રત્યક્ષ ક્યાંથી બોલો? પ્રત્યક્ષ અને અપરોક્ષ એ બંને વચ્ચે તે માઇક પેલા ગયું ગયા કે શું થયું? મૂકી ગયા છે? પ્રત્યક્ષ અને અપરોક્ષ એ બંને વચ્ચેનો ભેદ નથી ખબર. પ્રત્યક્ષ અને અપરોક્ષ. અક્ષરનો અર્થ આમ તો આંખ થાય અથવા ઇન્દ્રિય થાય. આ જે છે આને પ્રત્યક્ષ કહેવાય. વિષય ઇન્દ્રિયના સંવેદર્શન, ઇન્દ્રિય વિષયનો સ્પર્શ કરે જાણે આંખ, રૂપનો, કાન, શબ્દનો
જીભ સ્વાદનો આ બધા પ્રત્યક્ષ કહેવાય. આંખથી દૂર હોય, જેમ કે સ્વર્ગ, જેમ કે અમેરિકા, જેમ કે બાકી ઘણા બધા દેશ આપણે બધા હરખા જ છે. જે વસ્તુ આપણે જોઈ નથી અને વાત કરીએ છીએ કે ખબર છે ત્યાં તો આવું છે, તો સાંભળી કહીએ છીએ, આપણે કંઈ જાણતા નથી, એને પરોક્ષ કહે છે. અક્ષરથી પર, અક્ષરથી ઇન્દ્રિયની બહાર છે. સ્વર્ગની નિત્ય પરોક્ષ કહે છે કે ક્યારેય આ જન્મમાં સ્વર્ગ જોવા મળશે, ગમે એટલા પુણ્ય હોય તો આ જન્મમાં સ્વર્ગ જોવા મળશે. ખરું કે નહીં? ખરું કે નહીં? મળશે? આ જન્મમાં સ્વર્ગ ગમે એટલા પુણ્ય તો જોવા નહીં મળે. સ્વર્ગ નિત્ય પરોક્ષ છે. વિદેશ પરોક્ષ છે, પણ કોઈ કરો જાઓ તો જોવો ખરા. અને અપરોક્ષ વસ્તુ એ આત્માને અપરોક્ષ કહે છે, જેનું જ્ઞાન થાય છે ખરું, પણ ઇન્દ્રિયથી થતું નથી. બીજું એક ઇન્દ્રિય ભાષ્ય અને સાક્ષી ભાષ્ય પણ છે. ઇન્દ્રિય ભાષ્ય એટલે ઇન્દ્રિયોને વડે દેખાતું ઇન્દ્રિય ભાષ્ય. મનમાં કામ ક્રોધ જન્મે છે એ દેખાય તો છે જ ને, કે હવે મારું મગજ ઠેકાણે નથી, તું જતો રહેતી, થોડો ઉભો રહીશ તો પછી તને માર પડી જશે, તું જા. ક્રોધ આવવાની તૈયારી કરે છે, દેખાય છે ને, એને સાક્ષી ભાષ્ય કહેવામાં આવે છે. અને ઇન્દ્રિય ભાષ્ય કહે છે મનની વૃત્તિઓ વગેરેને સાક્ષી ભાષ્ય કહેવામાં આવે છે. પણ હું છું એનું જ્ઞાન થાય છે ખરું કે નહીં? ખબર પડે છે કે છે? કોઈ કહે કે મીનાબેન નથી, તો મીનાબેન કે હું નથી, કે ના કે ના કે શું કે મીનાબેન હું છું એમ કે. તો મીનાબેને આંખોથી જોયું કે હું છું? આંખો ખોલીને જોયું કે હું છું? આંખો બંધ કરીને જોયું કે હું છું? કેવી રીતે જ્ઞાન થયું? એને અપરોક્ષ કહેવાય. બરાબર? જ્ઞાન થાય છે, અને જ્ઞાનનું કોઈ સાધન મનની વૃત્તિની પણ જરૂર નથી. વૃત્તિની પણ જરૂર નથી. અને જ્ઞાન થાય છે અપરોક્ષ છે. હુંનું જ્ઞાન અપરોક્ષ છે. હું જીવ છું એ જ્ઞાન, અને બધું બ્રહ્મ છે જ્ઞાન થાય તો એ અપરોક્ષ જ્ઞાન છે. એની માટે કોઈ વૃત્તિની કશાની જરૂર નથી. હું છું અને હું ભાસું છું. અપરોક્ષ જ્ઞાન છે. બીજો કોઈ પ્રશ્ન છે? તો સરસ આજે ભજનો કહીએ ને. ચાલો ત્યારે ઈશ્વરભાઈ નામ કર્યું ને, ઈશ્વરભાઈ આવો. અચ્છા, અને મેં ચાલુ તો કર્યું, ગઝલા બંધ કરી દો પછી ચાલુ કરું. ઓકે. બીજા કોને ભજન ગાવું છે આજે? આજે સમય છે, ચાન્સ આપી દઈએ. તો જેને ગાવું હોય તો જરા તૈયાર કરી રાખો ને આગળ આવી રીતે. બરાબર? ઈચ્છા હોય તો, ના હોય તો કંઈ વાંધો નથી. તમને માઇક આપવું પડશે. नजरों से देख प्यारे यह क्या दिखा रहा है, नजरों से देख प्यारे ये क्या दिखा रहा है, सब चीज सब जीव में, सब चीज सब जीव में ईश्वर समा रहा है,
भुवन नियारा